પૂર્વ ભારતીય ક્રિકેટર નયન મોંગિયાનું નિવેદન આજની ફાઇનલ વિમેન્સ મેચને લઈને સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભારતની મહિલા ક્રિકેટ ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ઓસ્ટ્રેલિયા સામે પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને હરાવીને જ્યારે ફાઇનલમાં પહોંચી છે ટીમ ઇન્ડિયા, તો હવે ટીમ ઇન્ડિયા જ આ વર્લ્ડ કપ ફાઇનલ જીતશે, આ કહ્યું છે એક્સ ક્રિકેટર નયન મોંગિયાએ. તેમણે એમ પણ કહ્યું કે જે રીતે ઓસ્ટ્રેલિયાને ખૂબ જ સારું પ્રદર્શન કરી ભારતે હરાવ્યું છે, તે જ રીતે સાઉથ આફ્રિકાને પણ આજે ભારતની મહિલા ક્રિકેટ ટીમ દ્વારા હરાવવામાં આવશે અને વર્લ્ડ કપ તો ભારત પાસે જ આવશે. સાથે દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટ્યા એટલા ફટાકડા, એના કરતાં પણ વધારે ફટાકડા આજે ફાઇનલ જીત્યા બાદ ભારત દેશમાં લોકો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ ફોડી અને ઉજવણી કરશે. अनबिलीवेबल, बहुत ज़बरदस्त मैच हुआ इंडिया ऑस्ट्रेलिया का कल. जिस तरह जमीमा रॉड्रिक्स ने खेला, बता दिया कि कोई भी टोटल हम चेस कर सकते हैं, भारतीय वुमेन्स क्रिकेट ने बताया. और जिस तरह की मात दी ऑस्ट्रेलिया को, उससे माहौल बहुत गर्मा गया और कॉन्फिडेंस लेवल है वो बहुत बढ़ गया है. तो उम्मीद करते हैं कि इसी तरह का प्रदर्शन भारतीय वुमेन्स क्रिकेट फाइनल में भी करेगी साउथ अफ्रीका के खिलाफ. सर, दिवाली तो हो गई, अभी दूसरी बार दिवाली आएगी लगता है. बिल्कुल, और ज़ोरों से दिवाली आएगी और ज़ोरों से फटाके फूटेगी का. ऑल द बेस्ट वुमेन क्रिकेट.